येषान्त्वन्तगतं पापं येषान्त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः भजन्ते मां दृढव्रताः। આપણે આ શ્લોકમાં જોયું હતું કે યશાંત્વંતગતમ પાપમ એટલે કે પાપ જ્યારે સમાપ્ત થાય છે, સમાપ્ત થયા છે એવા પુણ્યના ઉદય જેનો થયો છે એવા લોકોના જે દ્વંદ્વ મોહથી વિનિર્મુક્ત થયા છે એવો મારા માર્ગનું અનુસરણ કરી શકે છે. ભજન તેમાં દૃઢ વ્રતા શું થઈને? તો કે દ્રઢ વ્રત થઈને. હવે તો કે પાપ એટલે શું એ જોઈ રહ્યા હતા આપણે. તો એમાં અવરોધ, જે ચેતન તરફ જવામાં જે અવરોધ રૂપ છે એને પાપ કહેવામાં આવે છે. એ અવરોધ 3 સ્તરે થાય છે. જેમ કે શરીરના સ્તરે અવરોધ થાય છે એને શરીરનાગત પાપ કહેવાય છે. વાણીથી અવરોધ થાય છે તો વાણીથી થવાવાળા પાપ કહેવાય છે. અને મનથી અવરોધ થાય છે એને મનથી થવાવાળા પાપ કહેવાય છે. એટલે 3 આપણે જોયા હતા કે શરીરથી 3 પાપો થતા હોય છે. હિંસા થાય છે, ચોરી થાય છે, ચારિત્ર હનન થાય છે. પછી આપણે વાણીથી થવાવાળા પાપો જોયા હતા કે કઠોર બોલવું, પછી તો કે ખોટું બોલવું, પછી તો કે ચાડી કરવી અથવા તો વ્યર્થ બોલવું. આવી રીતે 4 વાણીથી થવાવાળા પાપ જોયા હતા. 3 પ્રકારે મનથી થવાવાળા પાપમાં આપણે જોયું હતું કે એમાં અનિષ્ટનું ચિંતન કરવું, કે આત્માને જે યોગ્ય નથી એનું અનિષ્ટ ચિંતન કરવું, એવું આપણે જોયું હતું કે ભાઈ પરદ્રવ્યનું અભિધ્યાન કરવું, બીજાનું કેમ મારી પાસે આવી જાય, બીજાનું લઈ લો, એવા વિચારો, એવું ચિંતન કરવું, આ એક અનિષ્ટ ચિંતન અથવા તો પરદ્રવ્ય શોભિધ્યાનમ, બીજાના દ્રવ્યનું અભિધ્યાન કરવું, બીજાના બગાડવાનો વિચાર કરવો. આ બધા જે છે એ 2 જોયા હતા આપણે, કે એક તો બીજાના દ્રવ્યોનો લોભ રાખવો અને બીજું કે બીજાનું બગાડવાની વૃત્તિનું ચિંતન કરવું. અહીંયા માત્ર ચિંતન જ કરવાનું છે એટલાથી જ પાપ છે. તો આ 2 વસ્તુ જોઈ હતી. ત્રીજી બહુ મહત્વની છે, એને કહેવાય છે અભિનિવેશ. વિતથ અભિનિવેશ છે, એટલે કે મિથ્યા અભિનિવેશ કરવો. તો મિથ્યા અભિનિવેશ કરવો, ઓલા 2 તો આપણે સમજાઈ જાય એવા છે, પણ મિથ્યા અભિનિવેશ રાખવો એ શું? તો કે અહીંયા યોગ દર્શનકારે ચિત્ત શુદ્ધિ બતાવેલી છે. યોગ દર્શન વાંચશો તો અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશાહ, પંચ ક્લેશાહ, આ 5 ક્લેશોનું વર્ણન કરેલું છે કે 5 ક્લેશ થાય છે ચિત્તને. યોગ છે ને એ ચિત્તની શુદ્ધિ કરવા માટેની એક પ્રોસેસ, એક સાયન્સ બતાવેલું છે કે તમારે જન્મો જન્મોથી જે સાથે લઈને આવો છો એ ચિત્ત છે. ચિત્ત વૃત્તિઓ આપણે રોજ એની ઇફેક્ટ થાય છે આપણા ઉપર. કંઈ સાંભળીએ, કંઈ વાંચીએ, કંઈ જોઈએ તો એવરી ડે, એવરી મુમેન્ટ આપણા ચિત્ત ઉપર એક પોઝિટિવ ઓર નેગેટિવ કોઈ ના કોઈ એક ઇફેક્ટ થાય છે. હવે આવડી ઇફેક્ટ થતી જાય એની ઇફેક્ટ આપણી હોર્મોન્સ પર પડે છે. એ હોર્મોન્સની ઇફેક્ટ આખા શરીર ઉપર અને પ્રાણ ઉપર છે. એ કે આખું મિકેનિઝમ જે ચાલે છે આખું ચિત્ત. એટલે યોગ દર્શનકારે કીધું કે યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એટલે શું? તો કે ચિત્ત વૃત્તિનો નિરોધ કરો. અત્યારે જે યોગા ચાલે છે એ તો શરીરની કસરત માત્ર છે. એ તો કોઈક એક રોગ થયો હોય ને તમે 2-4 આસન કરી દો તો તમને એ રોગમાં થોડું ઘણું સારું થઈ જાય અને વહેલા ઉઠવાની ટેવ પડી જાય, એનાથી જે ફાયદો થાય એ થાય. બાકી બહુ મોટું યોગામાં એમાં કાંઈ થાય એટલે નહીં, કેમ કે એ યમ નિયમ
પછી આસનનો ક્રમ છે. સીધા આસનો નથી કરવાના. જો યમનું જીવનમાં સ્થાન નથી, નિયમ પાડવાના ન હોય તો સીધા આસન કરો તો કે તો એટલો બધો લાભ ન થાય. કેટલીક વાર સીધા આસન નુકસાન પણ કરે. કે પેલું શું હોવું જોઈએ તો કે યમ અને નિયમ. તો એ યમ અને નિયમ થાય પછી જ આસનનો ક્રમ આવે, એ જ યોગ દર્શન છે, એ જ યોગ છે. તો અહીંયા આપણે જે વાત કરી એ યોગ દર્શનકાર એવું કહે છે કે ચિત્તના 5 ક્લેશ છે. 5 ક્લેશ ક્યાં છે ચિત્તના? તો કે એક અવિદ્યા છે, એક અસ્મિતા છે, એક રાગ છે, એક દ્વેષ છે અને એક અભિનિવેશ છે. અહીંયા જે આપણે વાત કરવાની છે એ અભિનિવેશની કરવાની છે. એ મિથ્યા અભિનિવેશની આપણે આજે માનસિક પાપની વાત કરવાની છે. તો કે એ મિથ્યા અભિનિવેશ એટલે શું? તો એક યોગ દર્શનકારે જે અભિનિવેશનો અર્થ કર્યો છે એ કર્યો છે ભય જેવી વૃત્તિ. માનસિક પાપની અંતર્ગત આવી ઘણી બધી વૃત્તિઓ આવે છે, ભાવો આવે છે. તો સૌથી પહેલો જે ભાવ છે એ છે અહંકાર. એ આપણને ઘણું બધું ગ્રહણ નથી કરવા દેતું. અહંકાર એટલે આપણે ઉપર જવું હોય અને આપણી પાસે ભાર વધારે હોય તો આપણે પર્વત ઉપર ચડી ન શકીએ. તો આપણે શું કરવું પડે? તો કે એ ભારને નીચે રાખી દેવું પડે, ભારથી મુક્ત થવું પડે. હવે ભાર આપણાથી મુક્ત ન થાય, આપણે ભારથી મુક્ત થવું. એટલે પેલું છે આપણને ક્યાંક ને ક્યાંક અહંકાર છે. એ સૌથી મોટો અવરોધ છે. અને એ એવું નથી કે બહુ પૈસાવાળાને જ છે, એ નાનામાં નાના વ્યક્તિ છે. આપણને એવી ભ્રાંતિ છે કે બહુ પૈસાવાળા હોય ને એટલે અહંકાર બહુ, કાં તો બહુ વિદ્વાન હોય તોય અહંકારી. પણ એવું ન હોય. નાનામાં નાના વ્યક્તિને આ ભાવ છે એટલે એ સાયકલ લઈને જાતો હશે ને પડી જશે તો એ તરત પેલું જોશે કે કોઈ મને જોઈ નથી લીધું. એટલે પેલું નજર એને લાગ્યું કે એની ફિકર કરતા કોઈએ જોયું નથી એની ફિકર એને વધારે. એમ કે એને એવું છે કે હું સાયકલ ઉપરથી પડ્યો એના કરતા કોઈના મનથી નથી પડી ગયો, કોક શું વિચારશે? તો આ વસ્તુ નાનોમાં નાનો વ્યક્તિ એવું વિચારે છે કેમ કે એનો પણ એક પોતાની રીતનો અહંકાર છે. મોટાની રીતનો અલગ અહંકાર છે, મોટાને નાનાનો અહંકાર છે. એટલે પેલું આ વૃત્તિ છે અહંકાર. તો કે એ ક્યાં બાધક બને છે? તો કે સારું શીખવામાં એ બાધક બને છે. કેમ કે મનને જોઈતું હંમેશા આપણે આપતા રહીએ. એટલે એ જે માંગે એ આપતા રહીએ તો એ જોઈતું હોય અને એ કઠિન હોય તો એ લેવાનું મન પછી બંધ કરી. એટલે લાંબો સમય મનને મનોરંજનની આદત પડે તો મોટું નુકસાન એ થાય છે કે થોડું કઈ અઘરું આવે એટલે ચડાણ આવે, ત્યાંથી ભાગ. હળવી વાત આવે ત્યાં વાંધો ન આવે, આમાં હસવાની આવે ત્યારે વાંધો, પણ વિચારવાનું આવે એટલે તકલીફ પડી જાય. એટલે પછી કે નહીં, આ અઘરું અધ્યાત્મ નો ફાવે. આપણને રામધૂન હોય તો 2 કલાક નીકળી જાય, 3 કલાક નીકળી જાય. કઈક હળવી વાત હોય તો વાંધો ન આવે, એમાં બીજાની હોય તો બહુ મજા આવે. અહીંયા પોતાની વાત હોય, બીજાની વાત કરવા બેસાડો કે આપણે બીજાની ગમે એની કરવાની 10 તો 2-5 કલાક આપણા નીકળી જાય, વાંધો ન આવે. અહીંયા પોતાનો એટલે કે સ્વનો અધ્યાય જ્યાં શરૂ થાય એ કઠિન થાય. આ બહુ જરૂરી છે. જો આવું થાય તો વ્યક્તિની ચિત્તવૃત્તિમાં અત્યંત ક્લેશો ઉત્પન્ન થાય. આ અહંકારનો ભાવ દ્રઢ થાય એટલે વ્યક્તિ સારું શીખતો બંધ થઈ જાય. જે લોકોને પાછળ કઈ વાગે અને બેડ રેસ્ટ આવે, બેડ રેસ્ટમાં લાગવું છે એટલું નુકસાન ન કરે, પણ એ બેડ રેસ્ટને કારણે આખા શરીરના જે પાછળના ભાગમાં ઓક્સિજન મળવો જોઈએ એ જો લાંબો સમય ન મળે તો બહુ વ્રણની સંપ્રાપ્તિ આયુર્વેદની દ્રષ્ટિથી અને અનેક પ્રકારના વ્રણો થાય. એટલે કે આપણે કહેવાય કે ચાઠા પડી જાય કે ઘારવા પડી જાય, એ મટાડવા બહુ મુશ્કેલ પડે પછી. કેમ કે હવે ઓક્સિજન ન મળ્યો ને, હવે ઓને કાંઈ ન કર્યું પણ એને કારણે જે બેડ રેસ્ટ થયો ને એના કારણે ઓક્સિજન ન મળ્યો ને એને કારણે એના વ્રણ થયા. હવે એવી વસ્તુઓ આવે છે, હવે એવા ગાદલા આવે, સ્પંચ આવે છે કે એમાં હવે વાંધો ના આવે કેમ કે હવે એની સ્પેસ આવે છે કે ત્યાંથી ઓક્સિજન જઈ શકે. પહેલાના કાળમાં સાદી પથારીઓ હતી તો ઓક્સિજન ન મળે એટલે મોટા ભાગે આ તકલીફો પડતી. મનનું પણ એવું જ છે. મનને મોટા ભાગે ઓક્સિજન છે એ સત્વ ગુણ છે, સ્વાધ્યાય એ મનનો ઓક્સિજન છે. લાંબો સમય ન મળે તો શું થાય? તો ત્યાં અહંકારના ઘારવા પડે છે.
એ વ્રણ થઈ જાય. પછી એનું મન છે એ સ્વીકાર ન કરી શકે સારી વ્યક્તિ, અને પછી એનો અંતિમ જન્મારો સિદ્ધ થાય મનુષ્ય તરીકે. પછી પૂરું થઈ ગયું. કેમ કે મનને મનોરંજનની આદત પાડો, હળવી આદત પાડો. જેમ મનને આદત પાડો એમ કઠિન વાત સ્વીકારવી, કઠિન વાત પચાવવી અઘરી પડતી છે. અને જીવન ગમે તેટલું આપણે ઉપેક્ષિત કરીએ, ગમે તેટલું આપણે મજમજા લઈએ, પણ જીવન એવું છે જ નહીં. એવું તમે કલ્પનામાં રાચી શકો 5 દિવસ 10 દિવસ, પણ આ જ શરીરમાં હજારો રોગો આવવાના છે. એ સત્યથી કોણ મુખ ફેરવી શકે? આ સમાજમાં અત્યારના ગર્ભથી લઈ મૃત્યુ સુધીના અનંત અનંત દુઃખો છે. એનાથી કેવલ કઈ એનાથી ભાગી જઈએ એટલા માત્રથી એ દુઃખ થોડા ભાગી જવાના છે. થોડો ટાઈમ પૂરતું હસી શકાય, મનોરંજન થઈ શકે, પણ જે સત્ય છે એને ક્યારેક ને ક્યારેક ફેસ ટુ ફેસ સ્વીકારવું પડશે. એ ફેસ ટુ ફેસ સ્વીકારવા માટે આત્માને મજબૂત કરવો પડશે. યુદ્ધથી વ્યક્તિ કેટલું બધું કહે, શાંતિનો પૈગામ આપે, શાંતિની વાત કરે, એકદમ ઠંડા કલેજે થઈ જાય, કોક કદાચ મારવા આવે સહન કરે, પણ એટલા માત્રથી યુદ્ધ જગતમાંથી ખતમ ન થાય. વ્યક્તિગત એવો થઈ શકે, વ્યવસ્થા એવી નો બેસાડી શકે, ત્યારે એને યોદ્ધા જ તૈયાર કરવા. ત્યારે આ એક અધ્યાત્મની દ્રષ્ટિથી પણ પહેલી વસ્તુ અભિનિવેશ, એટલે તો કે પહેલું અભિનિવેશ છે અહંકાર. અહંકાર આપણને સાચું શીખવામાં બાધક બને છે. એટલે હંમેશા એવું રાખવાનું કે ભાઈ સાચું શીખવા મળતું હોય ત્યારે હંમેશા બાલવત, એટલે કે બાળકની જેમ શીખી. ત્યારે પેલો ભાવ શુભેચ્છા આખ્યાનો આવે. હું કઈ જાણતો નથી. હું કઈ જાણતો હોય તો પ્રશ્ન છે ને, એની વેદાંતની પેલી આખ્યાતા છે એ છે શુભેચ્છા. બીજી છે વિચારણા, તનુમાનસા, સત્વાપત્તિ, અસંશક્તિ, પદાર્થ ભાવિની ને તુર્યગા. આ 7 પગથી છે પરમાત્મા સુધી પહોંચવાની. એમાં પેલી વાત આવે છે શુભેચ્છા, કે મને કઈ ખબર નથી. આ પેલી વાત છે. સોક્રેટિસ એવું કહેતો હતો કે હું કઈ જાણતો જ નથી, મને ખબર જ નથી. તો એના ભક્તો બધા પ્રચાર કરવા જતા હતા અને એવું કહેતા હતા કે અમારા ગુરુ સોક્રેટિસ એવું કહે છે કે અમને કઈ ખબર નથી, પણ અમે આ કેવા આવ્યા છે. ખબર વધી જ છે અને છતાં કહે છે કે મને ખબર નથી. તો બીજા લોકો એવું કહેતા હતા કે ભાઈ તમને કઈ ખબર નથી, તમે પ્રચાર કરવા શેનો આવો છો? તો અમને કઈ ખબર નથી, તમારા ગુરુને કઈ ખબર નથી, તો બેમાં ફરક શું છે? તો એક શિષ્યએ સુંદર જવાબ આપ્યો હતો. એમને એવું કીધું કે ફરક એ છે કે એને ખબર પડી ગઈ છે કે એને ખબર નથી. એને શું ખબર નથી ને એને ખબર પડી ગઈ. તમને હજી એ જ નથી ખબર કે તમને શું ખબર નથી. કે ઘણા લોકો એવું કહેતા હોય કે અમે 4 વેદ વાંચ્યા, ગીતા 50 વાર વાંચી, પણ પૂછો કે ભગવાનની ભૂમિકા કયા શ્લોકમાં કીધી, કયા અધ્યાયમાં કીધી, પરમાત્મા તરફ કેટલા માર્ગોનું વર્ણન કર્યું, પંચકોશનું વર્ણન કેમાં આવ્યું, એ કાંઈ જ નહીં. 50 વાર વાંચી નાખી, 4 વેદ વાંચી નાખ્યા, પણ 4 વેદના કયા મંત્રમાં શું કીધું એની પ્રોસેસ હોય. હું એમ કહું કે મેં એન્જિનિયરિંગના ચોપડા 50 વાર વાંચ્યા, એટલા માત્ર મને મશીન બનાવતા આવડી જાય, હું મેટોડામ ફેક્ટરી નાખી શકું એટલા માત્રથી મેં 50 વાર મારી રીતે પુસ્તક વાંચ્યા. તો કે ના, એન્જિનિયર કોઈક પ્રોફેસર હોય એની પાસે મારે એડમિશન લેવું પડે, પેલા સાયન્સ પાકું કરવું પડે, પછી બીઈમાં એડમિશન થાય, બીઈમાં એડમિશન થાય પછી મારે આખું મશીનનું મિકેનિઝમ સમજવું પડે કે ભાઈ એ ક્યાં ક્યાં પેલાથી કામ કરે, એમાં ક્યાં ક્યાં પાર્ટ્સ વપરાય, ઇલેક્ટ્રિસિટી ક્યાંથી આવે, ક્યાંથી આઉટપુટ, આ બધી વસ્તુ સમજવી પડે. ખાલી હું એમ કહી દઉં એન્જિનિયરિંગના 4 ચોપડા મેં વાંચી નાખ્યા, હવે એ બધા મશીન તો હું ન બનાવી શકું છું, એનો થોડો ઈજારો છે. તો એમાં ખોટ મને જ જાય, બીજા કોઈ ન જાય. એ તો એમ કે બનાવો તમે તાર કાંઈ વાંધો, તો ઘરે પાછું આવે. અધ્યાત્મના ગ્રંથોમાં પણ બેઝ ક્લિયર ન હોય, તત્વોનો બેઝ ક્લિયર ન હોય તો ગીતા ન સમજાય. એના માટે પ્રયત્ન કરવો પડે. એ પ્રયત્ન કરવા માટે આડે શું આવે? તો કે આડે આપણો અહંકાર, કે હું ને મને ખબર નથી. આ પણ વાઈ શકે કે ભાઈ નથી ખબર, તો એ સ્વીકારવાનું. પેલી વસ્તુ અહંકાર. આ એક વૃત્તિ આપણે ઓછી કરીએ ને એમ વધારે ને વધારે શીખવાની વૃત્તિ આપણી દ્રઢ થતી જાય. અમે વિદ્યાર્થીઓને એટલે જ કહીએ, એને નિર્લજ્જમ ગુરુ સન્નિધો. અત્યારના બાળકોને ઈગો પહેલેથી આવી જાય, એટલે એ શિક્ષકનું સહન ન કરી શકે, અને સહન ન કરી શકે ને એટલે ત્યાં શીખવાની વૃત્તિ એની પૂરી થતી જાય. હું કોઈનું સાંભળી શકું નહીં એટલે વાત પૂરી થઈ જાય.
કેમ કે શીખવાની વૃત્તિ તો જ ડેવલપ થાય જો સાંભળવાની ડેવલપ થાય. એ કરવા માટે જ ગુરુકુલના છોકરાઓને વગર કારણે ઘણીવાર ખીજાવવામાં આવે. એને બોલવાનું જ નથી, સામે બોલે ઘરે જ વયો જાય સીધો. ત્યાં સહન જ કરવાનું છે, તો જ એને એવા સત્યો સમજાય કે જે ભૌતિકતાથી ઉપર ના હોય. નહીતર તો આ બધા ચોપડા તો સમજાઈ જાય, કાંઈ વાંધો નહીં. એનાથી થાય શું? પેલી વસ્તુ અહંકાર ઉપર કામ કરવાનું. અહંકાર કોક 1 કલાક, કોક બે કલાક, 5 કલાક, 2 દિવસ છોડો, મને ખબર નથી, આમાંથી મારે વધારે ને વધારે શીખવાનું છે, આત્મમંથન કરવાનું છે. બીજામાં હોઈ શકે બહુ પેલો નંબર હોય, પણ આમાં મને ખબર નથી, આમાં શું હોઈ શકે એ શીખવાનું છે. એટલે આ પેલી વાત કરી, અહંકાર આ પેલો અભિનિવેશ છે. એને ધીમે ધીમે શૂન્ય કરવું. એ શૂન્ય કરતા જશું એટલે પૂર્ણ તરફ જતા જશું. આ અહંકાર શૂન્યતાને, કેમ કે આપણે નાનપણથી આપણની સાથે ચીટકેલો છે ઈગો છે. એ નામ સાથે, પદ સાથે આપણી સાથે ચીટકે છે. તમે જો એક નાનું બાળક છે, એ અંગૂઠો ચૂસે છે. સપોઝ એનું નામ હિંમતભાઈ છે, તો તમે કહો હિંમતભાઈ સાવ ખરાબ છે, હિંમતભાઈમાં કાંઈ બુદ્ધિ જ નથી, તો એ બાળક અંગૂઠો ચૂસશે, કાંઈ ફરક નહીં. પણ એ જ બાળક 10-15 વર્ષનું થશે ને પછી તમે એમ કહો તો ખીજાઈ જશે. હિંમતભાઈને આવું કીધું, ત્યારે પણ હતું, ત્યારે નામ સાથે તાદાત્મ્ય, ત્યારે તમે કહેતા હશો અંગૂઠો ચૂસશો, ભલે ને કહે. પણ એ પછી કે મારા જેવા વ્યક્તિને કહી દીધું હું આટલો મોટો, કેમ તો કે નામ સાથે તાદાત્મ્ય થયું. ત્યારે ઈગો હવે ડેવલપ થઈ ગયો. હવે તમે ન કહી શકો. બાળક 4-5 વર્ષનું થાય પછી હવે એને કહો તો લાગી આવે, હવે રિસાઈ જાય, કેમ કે હવે એનો ઈગો ડેવલપ થયો. હવે એને અહંકાર આવ્યો કે હવે મારા જેવા વ્યક્તિને પણ માં હતી બરાબર 5 વર્ષ સુધી કે, પણ હવે 7-8 વર્ષનો, એમાંય 15 વર્ષનો થાય પછી કહેતો તો બહુ આવે લાગી આવે. પછી કદાચ કહી દે તો આત્મહત્યા જ કરી દે. લાગી આવતા આત્મહત્યા કરી દીધી. આપણે વાંચીએ છીએ. કેમ તો અહંકાર એટલો ડેવલપ, એટલો બધો વધી ગયો, એનું કંઈ કંટ્રોલ. અધ્યાત્મમાં આપેલી વસ્તુ થાય કે અહંકાર ઉપર આપણી લડાઈ શરૂ થાય. એટલે પેલું કે અભિનિવેશ અહંકાર નામનો છે, એ પેલો રિડ્યુસ, થોડો ઓછો થાય. પછી તો કે આકર્ષણ. એક આકર્ષણનું મોટું ગણિત છે. જેમ અહંકાર આપણે ઉપર જવું છે, એક જગ્યાએ લક્ષ્ય છે કે 500 મીટર પર્વત ઉપર જવું છે આપણે, તો આપણી ઉપર ભાર હોય એટલો આપણને નડે, બરાબર? ભાર છોડવો પડે. એ ભાર એટલે પથ્થર કે વજન, એ જેટલો ઓછો એટલે આપણે વધારે સ્પીડથી ચડીએ. અહંકાર એ ભાર છે, એ જેટલો ઓછો એટલે આપણે સ્પીડથી જઈએ. બીજું આકર્ષણ એવું છે, આપણે 500 મીટર પર્વત ઉપર લઈ જવો છે બાળકને, પણ બાળકને પેલી બાજુ જવું છે, મેળામાં પેલું ફરે છે ફજર, એમાં જવું, એમાં એને ઉપર જવું, પણ એને ઈ સાઈડ જવું છે. તો શું થાય? તો કે બાળકનું પેલા તો આકર્ષણ ત્યાં તોડાવવું, તો એને ઉપર લઈ જઈ શકાય. કાં આપણા મનને તોડાવવું પડે. આપણે પણ અધ્યાત્મમાં આગળ જવું છે, પણ શું કરતા કરતા તો કે મોજ મજા. આપણે ઘણી બધી વસ્તુઓ એક સાથે કરવી છે. આપણે ગોંડલ જવું છે અને અમદાવાદ જવું, પણ તકલીફ એ છે કે બે જગ્યાએ એક સાથે જવું છે. તો સાથે કેવી રીતે જઈ શકાય? એક આ બાજુ, એક આ બાજુ, તો કેનો પ્રશ્ન નથી. હવે સાથે જઈ જ ન શકાય. તમે જેટલા ગોંડલ બાજુ જાઓ એટલા અમદાવાદથી દૂર જાઓ, અને અમદાવાદ તરફ જાઓ તો ગોંડલથી દૂર જાઓ. એમ બધી સગવડતા સાચવતા સાચવતા અધ્યાત્મ કરવું એટલે આની આવી વાત છે. આકર્ષણ આપણને ઘણી બધી ભૌતિક વસ્તુઓનું છે. અત્યારની યુવા પેઢીની જોઈએ તો ક્રિકેટરોનું, એક્ટરોનું, આ બધી વસ્તુ. તો કે મન એનું ક્યાં લઈ જશે? તો કે ત્યાં. એટલે તો કે એક આકર્ષણ ઉત્તમ તત્વો ઉપર રાખવું. આ બહુ મહત્વની વાત છે અભિનિવેશ. નહીતર શું થશે કે આપણને જેનું આકર્ષણ હોય ને એના આપણે પ્રભાવમાં હોય, એનો આપણા ઉપર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બહુ જ મોટો પ્રભાવ હોય. જો એ નેગેટિવ વ્યક્તિઓનું આકર્ષણ હોય તો આપણામાં નેગેટિવ પ્રભાવ હોય. એ નેગેટિવ પ્રભાવમાં આપણે જીવતા હોય.
એટલે આપણો જે અભિનિવેશ છે એ ચિત્તને ક્લેશ આપનારો. એટલે અહીંયા બીજી વાત, એટલે ભગવદ્ ગીતા જેવા ગ્રંથમાં પણ આકર્ષણની વાત કરવામાં આવી, કેમ કે આપણે જ્યાં જવાનું છે જન્મ નેક્સ્ટ, એમાં સૌથી પ્રબળ કોઈ કારણ બને છે તો એ બીજું કઈ નહીં, સૌથી પ્રબળ કારણ આપણું આકર્ષણ. આપણે અત્યારે બધા ભેગા થયા છીએ, સગા થઈને આવે છે, કોઈ મિત્ર થઈને, કોઈ પત્ની થઈને, કોઈ પણ રૂપે સ્વરૂપે આવે છે. ત્યારે ક્યારે આવે છે તો કે આપણું ક્યારેક ને ક્યારેક, ક્યાંક ને ક્યાંક એના તરફ આકર્ષણ હતું, અને એનો જ સંબંધ એની જ નજીકતા હોય છે. અત્યારે આપણે આયુર્વેદમાં જોઈએ છીએ કે અગસ્તી નો ઉદય થાય તો અગસ્તી નામના વૃક્ષમાં ફ્લાવરિંગ થાય છે, ફ્લાવર. અગસ્તીના વૃક્ષ પાસે ઘણા વૃક્ષો છે, નાના નાના છે, મોટા મોટા છે, એની યારે અગસ્તી ઊભું છે વૃક્ષ, એની યારે એનો કોઈ સંબંધ જ નથી. એક સાથે જ બે પાણી પીવે છે, એક સાથે જ દીએ છે, પણ હજારો લાખો કિલોમીટર રહેલો તારો અગસ્તીનો છે, એને ઉદય જો થાય એનો, તો એના કિરણો આની ઉપર આવે ને આને ફ્લાવરિંગ આવે છે. એ અસ્ત થાય તો આનામાંથી ફ્લાવર વયા છે. હજારો લાખો કિલોમીટર રહેલા તારાનો આની ઉપર પ્રભાવ છે, એની યારે આને લેવા દેવા છે. બાજુમાં વૃક્ષ ઊભું છે એની યારે કાંઈ લેવા દેવા નથી. આપણું પણ આવું જોઈએ. એક ઘરમાં 4 લોકો રહેતા હોય, પાડોશીઓ રહેતા હોય, પણ બધાની જર્ની અલગ અલગ. એ બધા વૃક્ષ જેવા છે, એ હોય બાજુમાં, પાણી એક જ સરખું પીતા હોય, એક જ થાળી જમતા હોય કદાચ, પણ એનો એની ઉપર પ્રભાવ. એ બંને યાત્રી અલગ અલગ હોય, કેમ કે બંનેનું આકર્ષણ અલગ અલગ જગ્યાએ. એક સ્કોરમાં મશગુલ હોય, એક કોઈ પિક્ચરમાં હોય, એક કોઈ ગીતા વાંચતું હોય. આવી બધી જ વેરાયટી અહીંયા જોવા મળે એક જ ઘરમાં, કેમ કે બધાના આકર્ષણ અલગ અલગ છે. એટલે બીજી વસ્તુ છે એ આકર્ષણ નામનો અભિનિવેશ છે. ત્રીજો અર્થ જે છે એ મૂર્છા છે. મૂર્છા એટલે વિચાર વગરની અવસ્થા. જેવી રીતે ત્યાં આકર્ષણ બીજી જગ્યાએ હોય તો ઉપર ન જાય, એમ મૂર્છા. એ વ્યક્તિ વિચારે નહીં કે મારે આગળ જવું છે, તીવ્રતા ન રાખે, એમનેમ બેઠો રહીએ તો પણ આગળ ન જાય. આ અવસ્થાને યોગ દર્શનકાર શું કહે છે? મૂર્છા. કમ્ફર્ટમાં રહેવું. એક ભાઈ મને મળ્યા હતા, તો ખૂબ પ્રવચન સાંભળે આયુર્વેદ, એટલે 5-7 વાર ના આવ્યા હમણાં પૂનામાં, કેમ કે નકર દર વખતે આવતા હતા, પણ ખૂબ પ્રવચન સાંભળે. પછી એને કીધું કે પ્રવચન એટલા બધા સાંભળ્યા ને એટલો બધો પ્રભાવિત થયો કે હવે તમારી યાર આવવાનું મેં બંધ કરી દીધું બધી. તો કે કેમ? કે તમારી યારે જો આવું તો તમે કીધેલાનો વિરોધ થાય. મેં કીધું કે એવું કેમ? તો કે તમે જો પૂના આવો અહીંયા એટલે મારે તમારી સાથે આવવાનું. કીધું હા. તો કે તમે જ મને કીધું સમયે જમી લેવાય, ત્યારે સમયે હું જમી જ ન શકું, કેમ કે તમારી યાર આવું મને રાતના જમતા 10-11 વાગે, પણ તમારી યારે આવું તો આમ તો 10 વાગે સુઈ જાવ, પણ આમ રાતના 12-1 વાગી જાય. પછી કે તમારી યારે આવું રાતના 2 વાગે શું, તો સવારે મોડો 8 વાગે ઉઠું, તમે કયો 5 વાગે ઉઠું. એટલે તમારા જ નિયમ પાલન કરવા માટે મેં તમને છોડી. હવે આની વાત બરાબર, પણ આ જે અવસ્થામાં એને વાત લીધી એ બરાબર નહીં, કેમ કે એ અર્થમાં એને વાત નહોતી લેવાય. હવે આપણી અવસ્થા જે છે ને એક સુધી પહોંચે ને ત્યારે આપણને યથાર્થ ગ્રહણ થાય, કેમ કે નહીતર આવો વિરોધાભાસ બધી જગ્યાએ રહેવા. બધી જ જગ્યાએ કોઈ પણ ઊંચી વાત તમે કરો ને એટલે કેટેગરીઝ આવવાની બધી, અને બધી જ જગ્યાએ અપવાદ રહેવાના. એક સીધી લીટીનું ક્યાંય જીવન જ નથી બધા માટે. આવું ઘણી વાર બાળકો પ્રત્યે થાય. લોકો એમ કે અમે આવું કરીએ ને બાળકોને ના પાડીએ તો કેમ ચાલે? અમારે ગુરુકુલ હતું, હું પેલા ત્યાં કામ કરતો અમદાવાદ ગુરુકુલમાં. ત્યાં એક છોકરો ખૂબ બુદ્ધિવાળો, ખૂબ જ બુદ્ધિમાન, ખૂબ પ્રશ્નો કરે, અને એના પ્રશ્નોથી અધ્યાપક ગભરાઈ જાય, એમ કે જવાબ આપવા અઘરા પડે બહુ જ. એટલે કાં તો એને એમનેમ કેવું પડે, જો ખોટો જવાબ આપે ખોટા જવાબમાં પકડીને ઓલો પાછો બીજો પ્રશ્ન. આમાં પાછી તકલીફ એક થાય કે જો ભૂલમાં ખોટા જવાબો અપાઈ ગયા તો આગળ
કરેક્શન થવું જોઈએ આગળના વાક્યો સાથે, આગળના પંક્તિ સાથે. એવું તો નથી કે આને મૂકીને જવાબ આપવાના, એવું તો થાય નહીં. એટલે અઘરા પડે, કેમ કે એક લીટીમાં જ જવા જોઈએ પાછા બધા, એટલે થોડુંક અઘરું પડે. એટલે એમાં બધાને સુવાનો સમય મળે 1 થી 3 વાગ્યાનો બપોરે, એટલે બધા શિક્ષકો સુઈ જાય. હવે બધા શિક્ષકો સુઈ જાય એટલે રૂમ બંધ કરી દઈએ, એટલે કે રૂમ પેલા બંધ કરી દઈએ. પછી રૂમ બંધ કરી અને શિક્ષકો ઉઠીને આવે એટલે છોકરાઓ પૂછે કે શું હતું, એટલે બધા ખોટું બોલે અમુક, કે ધ્યાન કરતા હતા, કાકે વાંચતા હતા. કેમ તો કે છોકરાઓ વળી પાછું પૂછે કે સુવાય નહીં, તો વળી પાછું એ કે અમને સુવાનું ના પાડે, નહીં સુવાય, છોકરાઓને ફરજિયાત સુવાનું. એટલે પછી મને કીધું કે આ બહુ પ્રશ્નો કરે છે. હવે હું નવો પોઈન્ટ થયો હતો, એટલે મેં કીધું કે તો આપણે પેલું લાગશે કે આપણું માથું ભાંગે એવા કોક છે ખરા, આપણે ખોટો અહંકાર નો રખાય એમ. એટલે હું ખુલ્લું રાખીને સુઈ ગયો રૂમ. મેં કીધું આપણે સુવાનું છે તો ભલે ખુલ્લું જ રાખીએ એમ. એટલે ખુલ્લું રાખીને સૂતો, એટલે 2-3 દિવસ પછી આવ્યો. પછી મેં એમ સમજીને જ એને ત્યારે ના પાડી, કેમ કે પ્રશ્નો જગાવવાના હોય તો એક રીત એવી છે કે તમે એને દેખાય ને એવી જ રીતે એના મનમાં વિરોધ ઉભો કરો. એટલે એના મનમાં વિરોધ તો ઉભો કરવો તો, એટલે મેં જ એને કીધું કે દિવસે ભૂલથી સુવાનું નહીં વિદ્યાર્થીઓ. જો મારે એને છુપાવવું હતું, વાત જ નો કાઢ એની પાસે. પણ આ એક શીખવવાની રીતિ છે, સમજીને જ તમારા મનમાં વિરોધ ઉભો કર્યો તો વર્ષોથી બંધ પડેલું મશીન ચાલુ થાય. કે જેમ કોમ્પ્લિકેટેડ થાય ને એમ એનું મન ચાલતું થાય. નકર એમ કે બરાબર છે બધું, સાદી સીધી રીતે બધું ચાલે. એટલે એને કીધું કે ભૂલવાય નો સુવાય. એટલે મને ખબર હતી કે પ્રશ્ન કરશે, એટલે એને કીધું કે તો તમે એમ કહો છો કે જે પેલા પોતે એમ કે કોઈ પણ ઉપદેશ હોય, બરાબર છે, તો આપણે કે એવું કહેવાય છે કે તો પેલા જીવવું જોઈએ પછી કેવું છે. એ વાત સાચી. તો કે તમને મેં જોયા હતા પરમ દિવસે, અને 3-4 દિવસ થયા જોઉં છું, નકર એક દિવસ પાછું હું સુઈ ગયો હોય તું બાનોય કાઢીશ કે હું થાકી ગયો ઉજાગર. એટલે એને એમ કીધું કે હું 4-5 દિવસ થયા જોઉં છું સતત કે તમે સુઈ જાવ છો ત્યાં, બરોબર છે. તો કે આ એટલે આ નો કે તમે કયો છો તો શું કામ અમે શું કામ માનીએ. કીધું બરાબર છે, તો તમે આ એક જ પ્રશ્ન છે કે બીજું કઈ છે? તો હું તૈયારી કરીને હોમવર્ક કરીને કાલ જવાબ દઈને, અત્યારે તો હું નહીં આપી શકું તને જવાબ, પણ બીજા કોઈ પ્રશ્નો હોય તો કે. તો હું તે હજી વિચાર્યું હોય કઈ એવું કે ના પાઠ તો 5-7 થઈ ગયા હતા, એટલે મેં કીધું કઈ બીજો પ્રશ્ન હોય તો કે આવું કઈ, તો કે ના બીજું કઈ નથી બસ. તો પછી મેં લિસ્ટ કાઢ્યું. પછી મેં એને કીધું કે જો તને બીજે ક્યાંય પ્રશ્ન જ ન થયો, મને તો તારી પાસે બહુ મોટી અપેક્ષા હતી, તું બહુ બુદ્ધિવાળો છે, બાપુજીએ કીધું તું તારી પાસે બહુ બુદ્ધિ છે, તું હમણાં ઘણું બધું આવી એક્સરસાઇઝ કરસ, બધા શિક્ષકોને પ્રશ્ન કરસ અને બધા ચૂપ કરી દેશ, આટલો જ તને પ્રશ્ન થયો તો યાર. મેં કીધું જો મોબાઈલ ની ના પાડું છું બધાને, અને મોબાઈલ નહીં રાખું છું. એટલે સ્ટક થયો થોડો કે હા આવું તો મેં વિચાર્યું. પછી મેં કીધું કે હું તમને સમયે ભોજન કરી લેવાનું કહું છું, હું પાછું છેલ્લે 1-2 વાગે ગમે ત્યારે આવી જમું છું. રાતના હું તમને વહેલું સુવાનું કહું છું, મોડે સુધી જાગું છું. હું તમને બધાને એમ કહું છું તમારે એકલા રૂમમાં નહીં રહેવાનું, કાં તો બધા છોકરાઓએ સાથે રહેવાનું, તો પત્ની સાથે રહેવાનું. આમાં ક્યાંય તને પ્રશ્ન જ નથી કોઈ મારા જીવન. હું તમને બહાર જવાનું ના પાડું છું, હું ડેઈલી બહાર જાઉં છું. એટલે વિચારતો ગયો, હું એક વાત કહેતો. પછી એને મેં કીધું કે તારે એ અત્યારનું મારું સુવાનું નથી જોવાનું. હું વિદ્યાર્થી હતો ત્યારે હું શું કરતો તો નિતાર જોવાનું. જો તું મારી સામે જો તો તારી મારી અવસ્થા બે અલગ અલગ છે. તારી અવસ્થા વિદ્યાર્થીની છે, એ મારી હતી ને તેથી તો તું ભૂલી જાય એટલી હું મહેનત કરતો. તેથી તો હું દિવસે નહીં રાત્રે નહોતો જોતો, પણ તે તને ખબર નથી. તું અત્યારે મને જોશ તો તારી અવસ્થા અલગ છે, મારી અલગ છે, અને હું મારી બધી જ અવસ્થા તને ફોલો તું અત્યારે નહીં કરી શકે. તારે જો મને આઈડિયલ માનવો હોય તો મારી આ અવસ્થાને આઈડિયલ જ નથી માનવાની, મારી ઈ અવસ્થાને તારે આઈડિયલ માનવાની. એને સમજાયું કે હા. એટલે મેં કીધું શિક્ષકોને પ્રશ્ન કરતો તો નહીં, ખોટા હતા બધા. એનું કારણ કે એની અવસ્થા તારી અવસ્થા બેમાં ફરક છે, બે અલગ અલગ અવસ્થા છે. બધી જ વસ્તુના સત્યો અવસ્થાગત હોય છે. આ જ વસ્તુ મેં એમને કીધી કે તમે જુઓ કે કોઈ સારા કામ માટે તમે રાત્રે જાગો,
કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરો ત્યારે તમે શું કરો છો? એ સત્કાર્યથી જે લાભ મળવાનો ને એ શરીરથી ઘણો ઉપરનો છે. ઘણો ઉપરનો લાભ મળતો હોય, નવી ગાડી મળતી હોય તો તમે 5 વર્ષ 10 વર્ષ જૂની છોટું ગાડી કાઢી નાખો, તો એ ફાયદાનો સોદો કહેવાય. કે ઘણી વસ્તુ ઉપરની મળે છે ને એના માટે તમે શરીર દાવ ઉપર લગાવો છો, તો એ ફાયદો છે, તો એવું લગાવવું જ જોઈએ. પણ તમે પેટ્રોલ લેવા માટે ગાડીને દાવ ઉપર લગાવી દો તો ખોટનો સોદો કહેવાય. કે પેટ્રોલ વેચાતું લેવા માટે ગાડી જ વેચી નાખી, તો હવે પેટ્રોલ કરશે શું? પેટ્રોલ કે ઘરેણા લેવા માટે બેનને જ વેચી નાખીએ તો શું થશે? કે ઘરેણા આવી ગયા પણ શ્રી જ નથી, તો કે આ ખોટનો સોદો છે. એવી રીતે કામ અને અર્થમાં જે આપણું શરીર દાવ ઉપર લાગે એ પેટ્રોલ માટે ગાડી દાવ ઉપર લાગે. કેમ કે અર્થ અને કામ છે એના માટે જે શરીર. પણ અધ્યાત્મ માટે જો શરીર દાવ ઉપર લાગે તો એ ઉત્તમ પ્રાપ્તિ કરવા માટે એનાથી નીચેનું દાવ. આ સત્ય છે. એટલે આ બીજી વસ્તુ કીધી કે આકર્ષણ, મૂર્છામાં આપણે આ અવસ્થાગત ભેદ ન કરી શકીએ. મૂર્છામાં માઇન્ડ આ વિચારી ન શકે. આ અવસ્થાથી ઉપર ઉઠવાનું એટલે કે મૂર્છા અવસ્થાથી ઉપર. વિચાર ન કરવો એ મૂર્છા અવસ્થા કહેવાય છે. એટલે આ ત્રીજી વસ્તુ છે. ત્રીજી વાત કહી મૂર્છા. પછી તો કે વ્યગ્રતા. વ્યગ્રતા આપણે સતત રહે. અવસાદ, વ્યગ્રતા, શું થશે, શું થશે, શું થશે. કેટલું બધું આયોજન થાય, ઘણું બધું આપણે કરીએ પણ વ્યગ્ર રહીએ. મનની આ એક અવસ્થા છે વ્યગ્રતા, કે જે આજના સમાજમાં ખૂબ વ્યાપ્ત છે. જીવન જેટલું સરળ હશે, જેટલું સહજ હશે, જેટલું આધ્યાત્મિક હશે એટલી વ્યગ્રતા નહીં. અત્યારના સંબંધોમાં પણ કેટલી બધી વ્યગ્રતા છે. કોકને બોલાવાનું ભૂલી જાવ તો ખોટું, કોકને બોલવાનું ભૂલી જાવ તો ખોટું, કોકનું નામ ભૂલી જાવ તો ખોટું, કોકને ત્યાં જવાનું ભૂલી જાવ તો ખોટું. આવું બધી જ વસ્તુઓ મનને પ્રેશર આપે છે. એટલે આ વ્યગ્ર કરે છે. એટલે વ્યગ્રતા આવે છે તો અવસાદ આવે છે, દુઃખ આવે છે. એટલે આ વ્યગ્રતા પણ એક અભિનિવેશ. અને લાસ્ટ લોભ. આપણે ઘણું બધું મેળવવાની વૃત્તિ હોય કે સાચવવાની, કે યોગ્ય જગ્યાએ સમય, શક્તિ જે પણ આપણી પાસે છે એ ન લગાવવાની વૃત્તિ છે, એ લોભ છે. ભગવદ્ ગીતામાં કીધું છે કે ત્રિવિધરમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામ ક્રોધ તથા લોભ તસ્માદ એતત્રયમ ત્યજેત. કામ, ક્રોધ અને લોભ એ ત્રણ છે. એમાંથી અહીંયા અભિનિવેશમાં લોભ લીધેલો છે. એ વૃત્તિને સંકુચિત કરે છે. માત્ર લોભ એટલે પૈસા સાથે જ સંબંધિત છે એવું નથી, પોતાનું જ વિચાર. આ સૌથી મોટી સંકુચિતતા છે. વ્યવહારમાં પણ એ બાધક બને છે, સંબંધોમાં પણ એ બાધક બને છે. આ લોભ વૃત્તિ પહેલેથી જ બાળકમાં ન રહે અને બાળક લોભ વૃત્તિથી મુક્ત થાય એના માટે ગુરુકુલમાં કેટલાક પ્રયોગો કરવામાં આવતા. સપોઝ કે બાળકનો નાસ્તો આવે તો એકલું બાળકને ક્યારેય અલગ નાસ્તો નહીં રાખવાનો. જેટલો આવ્યો એટલો બાળકનો તે જ દિવસે નાસ્તો ખુલી જાય, બધાને એ જ દિવસે અપાય છે. પોતે પોતાનું ખાઈને બીજા ભૂખ્યા રહે એવું ન થાય. માનો કે 50 દિવસનો કે 30 દિવસનો નાસ્તો આપ્યો હોય પણ એ 2 દિવસમાં પૂરો થઈ જાય. તો વસુધૈવ કુટુંબકમની ભાવનાનો થોડો અમથો વિસ્તાર થાય. પાઠથી નથી થવાનું જોઈએ. આ પ્રાયોગિકરણ છે ને એ જીવનનું છે, એ પાઠથી કે સ્લોગન લખીને નહીં થાય. એ વૃત્તિ જો એ ડેવલપ નહીં થઈ તો સંકુચિતતા આખું જીવન રહેશે, એ બન્યું રહેશે. અને એ નાની નાની વાતમાં રહેશે. જેઠાણીએ 2 વાસણ વધારે ઉટકી દીધા તો પ્રશ્ન આવશે, દેરાણી કામ નથી કરતી. સાસુને એવું લાગશે કે આ બહુ કામ નથી કરતી. આવી નાની નાની વૃત્તિ, લોભ વૃત્તિ, આવી વૃત્તિઓને જન્મ આપે છે કે જેનાથી આપણું મસ્તિષ્ક સંકુચિતતાથી પીડિત છે. આપણી પાસે સગવડતાઓ ખૂબ છે,
સગવડતાઓ હોવા છતાં પણ આ વૃત્તિનો જ અંતે હવેનો ઝઘડો સગવડતાનો છે જ નહીં. હવે તો સગવડતાઓ ફેસિલિટીઝ ખૂબ જ છે. હવે જે છે ને એ અહીંયા છે બધી જ વસ્તુ સંકુચિત. આ લોભ વૃત્તિ છે કે મારું બચાવી રાખવું. હું બીજાનો ઉપયોગ કરું પણ મારો કોઈ ન કરું. અને અધ્યાત્મ એ શીખવે છે કે આપણો બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ થઈ જાય ને એમાં જીવનની સાર્થકતા છે. મારી વાણીનો, મારા વિચારનો, મારા સામર્થ્યનો જો બેસ્ટ ઉપયોગ થઈ જતો હોય ને તો એના જેવી કોઈ સારી વાત જ નથી આ જગતમાં. એ વવાઈ જાય છે. એ કદાચ કોઈક વ્યક્તિ વિશેષ એવું થઈ શકે કે ખોટું નીકળે, પણ એટલા માત્રથી સમષ્ટિ તો ખોટી નથી જ. એટલા માત્રથી કર્મની વ્યવસ્થા ખોટી નથી જ. અરે ખોટું બધી જગ્યાએ રહેવાનું જ છે. ધંધામાં ક્યાં ઓછા ખોટા છે જ, છતાંય સાચા ધંધા છે જ. ખોટો ધર્મ ઘણા બધા હોય પણ સાચા ધર્મો છે જ. સત્ય હોય છે ત્યારે જ આખી દુનિયા, આખા વિશ્વ ચાલે છે. એ વ્યવસ્થાથી ચાલે છે. એ હોય જ છે બધી જગ્યાએ. એ નામશેષ ક્યારેય નથી થતું. ત્યારે આ એક વિશ્વાસ લોભ દૂર કરે છે આપણો. એમાં બે વસ્તુ મહત્વની છે, એક ઈશ વિશ્વાસ અને એક આત્મવિશ્વાસ. સૌથી પહેલું ઘટિત કરવાની જરૂર છે ઈશ વિશ્વાસ. ભગવાન ઉપરનો વિશ્વાસ આપણો કેટલો. એ વિશ્વાસ જો આપણામાં ફલિત થાય તો આપણામાં અસાધારણ ક્ષમતા પ્રગટ થાય છે. એ વિશ્વાસથી જ. એ વિશ્વાસ નથી તો વ્યક્તિ ક્યારે પણ કમ્ફર્ટ ઝોન છોડી શકતો નથી. હંમેશા વિચારે જ રાખે. અને કોઈક એવા વસ્તુઓ છે કે તમે વિચારથી પ્રાપ્ત નથી કરી શકતા, દાવ લગાવો તો જ પ્રાપ્ત થાય છે. બહુ વિચારીને કાંઈ નથી થતું. ક્યારેક એવી વસ્તુ છે જે એક્શન જ લેવાના હોય છે, ભલે એ ખોટા પડે, પણ ન કરવા, ખાલી કરવાના વિચાર કરતા ન કરીને જોયું તો ખરા. નિષ્ફળ થઈ રહી અને કોઈક બોધ નિષ્ફળતામાંથી લીધો તો ખરા. એટલે આપણે ત્યાં એવું કહેવાય કે જેટલી દુર્જન ની સક્રિયતા નડેલી નથી ને એટલી સજ્જનોની નિષ્ક્રિયતા નડેલી છે. સૌથી મોટું દૂષણ સજ્જનો સક્રિય છે એટલે આવું છે એવું નથી, સજ્જનો નિષ્ક્રિય છે એટલે. કેમ કે એની કોઈ પણ પોતાની શક્તિ ઉપયોગમાં આવી કોઈ સક્રિયતા જ નથી, તીવ્રતા જ નથી એવી કઈ કરવાની. આ કરવાની વૃત્તિ પ્રગટે એ જરૂરી છે. એના માટે જરૂરી છે પેલો ઈશ વિશ્વાસ અને બીજો એ છે આત્મવિશ્વાસ. મહાભારતમાં આપણે જોઈશું તો ઈશ વિશ્વાસ અને આત્મવિશ્વાસથી સભર પાત્ર છે. એટલે ત્યાં કોઈ આત્મહત્યા દેખાતી નથી. દુઃખ તો ત્યાંય છે, પણ આવી ભાગેડુ વૃત્તિ નથી. એટલે આ જે અભિનિવેશ છે, મિથ્યા અભિનિવેશ, એને આપણે આટલી રીતે જોયું હતું. એ શું કરે છે તો કે મનમાં એવો ભાવ કરે છે કે જે યાત્રાને ક્યાંક ને ક્યાંક અટકાવે છે. તો પેલું આપણે જોયું હતું કે ભાઈ અહંકાર, બીજું જોયું હતું આપણે આકર્ષણ, ત્રીજું જોયું હતું મૂર્છા, ચોથું જોયું હતું આપણે વ્યગ્રતા અને પાંચમું જોયું આપણે લોભ. આ વૃત્તિઓ છે એ આપણને આગળ જતા આપણે વિકસિત કરતા અટકાવે છે. એટલે આ ભાવથી મુક્ત મન રાખીએ તો મનનો વિકાસ થાય છે. મનનો વિકાસ થતા મનની ક્ષમતાઓનો વિકાસ થાય છે. મનની ક્ષમતાઓનો વિકાસ થતા મનની જ્ઞાન ગ્રહણ કરવાની વૃત્તિઓ વિકસે છે. કેટલાક અર્થો તમે શબ્દોથી ન સમજી શકો, એ અર્થો તમારે અવસ્થા પ્રાપ્ત કરીને સમજવા. એ અવસ્થા પ્રાપ્ત થાય કે એમાં કેટલીક વસ્તુ આપણને હિડન ખબર. બાળક પણ બધું શબ્દોથી નથી સમજતું, આપણે બધું શબ્દોથી નથી કહેતા. એક અવસ્થા આવે છે ત્યારે જ સમજી શકે છે, ત્યાં સુધી એ સમજી નથી શકતો. કેટલીક વસ્તુઓ અનુભવ થયા પછી જ સમજાય છે, જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી સમજી નથી શકતા. ભલેની 50 લોકોને થઈ ગયા પણ મને નો થાય ત્યાં સુધી મને ન સમજાય.
તો આ મનની ક્ષમતાનો વિકાસ કરવા માટે આ વિતથા અભિનિવેશ એટલે કે મિથ્યા અભિનિવેશથી મનને મુક્ત રાખવું જરૂરી છે. અહીંયા અભિનિવેશની વાત પૂરી થાય છે, એટલે કે 10 પાપોની વાત પૂરી થાય છે. હવે એવા પાપોથી મુક્ત થઈ અને શું થાય છે, તો કે તે દ્વંદ્વ મોહ નિર્મુક્તાહ, એવા લોકો, આ કારણ જ એવું છે કે આ પાપ છે એનાથી દ્વંદ્વ અને મોહ ઊભા થાય છે. આ દ્વંદ્વ મોહથી વિમુક્ત થઈ અને ભજન તેમાં દૃઢ વ્રતા એટલે દૃઢ વ્રત થઈને ભજી શકે છે. એનો મતલબ ત્યાં સુધી એ દ્રઢ વ્રત નથી. દ્રઢ વ્રત એટલે શું, કે એની હાવ એનો સંકલ્પ દ્રઢ છે. અને અત્યારે પ્રશ્ન જે બધાનો હોય ને એ સંકલ્પ છે. લોકો એક સંકલ્પ નાનો અમથો પણ નથી કરી શકતા, સવાર વહેલા ઉઠવા. હમણાં ત્યાં એક આવ્યા હતા કે હું ઘણી વાર ટ્રાય કરું છું વહેલું ઉઠવાની, તો અલાર્મ રાખી દઉં કે 5 વાગે ઉઠવાનો અલાર્મ હોય તો 5 વાગે અલાર્મ વાગે. તો પછી એવું થાય કે આ 5 વાગ્યા પણ અત્યારે હવે શરૂ જ કરવું છે તો આપણે દિવાળી પછી જ કરશું. અત્યારે વાતાવરણ અહીંયા ખરાબ છે, વરસાદ આટલો બધો છે, એટલે ઈ મન એવું કે આમે વચ્ચે છોડી તોય સારું નહીં. એટલે એકનું એક મની નક્કી કરે છે સાંજે કે સવારે 5 વાગે વહેલું ઉઠવું જ છે, એવું સમજાઈ ગયું છે. પણ હવે પછી એનું મન જો 5 વાગશે સવારે, બરોબર, એટલે એ વિચાર કરશે કે હવે દિવાળી પછી જ વાતાવરણ સારું થવાનું છે, બરોબર. અત્યારે આમાં ઋતુનું આ છે એટલે અત્યારે તકલીફ હોય, કફ હોય, આવું હોય, એટલે એનો એ હાથ એનો અલાર્મ ઉપર જાય તો એ અલાર્મ બંધ કરી દે, એ સુઈ જાય પછી 8:30 વાગી જાય સીધા. એટલે એનો એ અફસોસ કરે પછી કે ઓહો, આના કરતા ઉઠી ગયા હોત તો કઈ બહુ તકલીફ ન પડે, પણ હવે 8:30 થઈ ગયા, હવે કમિટમેન્ટ કોકને આપ્યું હતું 9 વાગ્યાનું, તી વયું ગયું. એકનું એક મન છે એ રાત્રે સુવાનું નક્કી કરે છે, એનું એ સવારે ઉઠતી વખતે એક બાનું પણ રજૂ કરે છે. ઈ બાનું પૂરું કરી દે પછી એનું ઈ સુઈ જાય, પાછું ઉઠીને એનું અફસોસ કરે છે. તો આની આ પ્રક્રિયા ચાલે છે. આમાં એ કોઈ પણ વાતમાં દ્રઢ વ્રત નથી. જો સાયન્સ આટલું આગળ વધ્યું, આપણે એમ કહી છીએ કે સાયન્સ આગળ વધ્યું છે, કઈ પણ વસ્તુ હોય પણ એ દ્રઢ વ્રત છે. હમણાં મારી પાસે એક બેન આવે છે, એ સાયન્સમાં ભણતા હતા, એને મનમાં એવું નાખી દીધું એસ્ટ્રોનોટ થવું છે. જો એને કોઈ તકલીફ નથી, બરાબર, સારામાં સારું ઘર છે, બરાબર, હવે એને હજારો લાખો કિલોમીટર અહીંથી જવું છે, બરાબર. એટલે મને કે એવું કઈ સંસ્થા આપણી કરે તો હું તમને સાથ દઉં એમાં, કે ભાઈ ત્યાં જવાને ત્યાં રહેવા માટે કોઈક આપણે સ્કોલરશિપ તમે કયો કે 5-7 લોકોને. મેં કીધું કે અમારે અહીંયા જ રાજકોટ રહેવા જેવું હવે નથી, તો વ્યવસ્થા અહીંયા કઈક રહેવા જેવું થાય ને એવું કરવાનું છે. આ એસ્ટ્રોનો જો, અને મેં બીજો પ્રશ્ન કર્યો કે હવે તો અહીંયા જ રહેવા જેવું કઈ બહુ લાગતું નથી મને, ભવિષ્યમાં હું તારી સાથે આવી જો નિષ્ફળ જાય સાઈથી તો આપણે ત્યાં જ એક દી વયા જશે, કેમ કે બીજો પરલોક કોને જોયો, પણ ત્યાં કદાચ આપણને કઈક હોય કે આપણું એક્સપેક્ટેડ ત્યાં 2-5 જણા મળતા હોય, પણ સબકોન્શિયસમાં એને કેવું નાખવા આવે છે. મેં એમને કીધું કે જો તમને જે સબકોન્શિયસમાં નાખવામાં આવે છે, જે કે છે જેની કંપની છે એ, બરાબર, કે ભાઈ એની એક કંપની કોઈ ફોરેનની અમેરિકાની છે ને એ ત્યાં 100 આવા એસ્ટ્રોનોટ તૈયાર કરવા માંગે છે, એમાં ભારતની પહેલી પસંદગી છે પાછી. એટલે મેં કીધું કે જો એને એમાં સારું ને સુખ લાગતું હોય તેના સગાવાલાને જ ન તૈયાર કરે, અથવા તો પોતે જ ન તૈયાર થાય. હાલો મને એમ કોઈ કહે કે ત્યાં સ્વર્ગમાં શું છે, પેલો તો હું જ તૈયાર થઈ જાઉં કે હાલો, તો મને જે દી લાગ્યું કે વારાણસી જઈને નોલેજ મેળવી શકાય, ત્યારે મેં કોઈ તૈયાર ન કરી, સ્કોલરશિપની વ્યવસ્થા ન કરી, હાલો 50 જણાને મોકલી, હું તો જવું હોય છે તેથી હું જ ગયું. તો મને તેથી લાગી ગયું કે આમાં કરવા જેવું છે, પછી ત્યાં જ જવાનું મેં જ શરૂ કર્યું. તો તમને એ કેમ પ્રેરિત કરે છે, ઈ નો જાય પોતે? કે ના, એને ઘણા કામ હોય, મતલબ શહીદ બીજાને કરે છે, કંપની એની મોટી થઈ, ત્યાં તો તમે શહીદ થાવ છો ત્યાં. એને મને જે વાત કરી, પણ મને એની પાસેથી લેસન ઘણું મળ્યું કે મારી માં થોડીક વાર હું ટ્રેન ન મળે થોડોક અહંકાર આવી જાય તો ઓહો કેટલા કિલોમીટર હું જઈ આવી. પણ એને જે મુશ્કેલીની વાત કરી કે શરીર કેળવવું પડે એના માટે કેવી ટ્રેનિંગ. મેં કીધું અહીંયા તમે રવિવારને છોડીને બુધ ગુરુવારનું કંઈક કોઈ આવતું જ નથી કે ઓહો, અને અમદાવાદનું કંઈક ઓહો ન્યા ઠેઠ એમ તો ત્યાં છે અમદાવાદ જવાનું ટૂંકમાં. આ લોકોની ટ્રેનિંગ મેં જોઈ કે એક સાયન્સ પાછળ એનું ડેડિકેશન કેવું, એનું ડેડિકેશન કેવું કે અહીંયા એટલી તકલીફો વચ્ચે શરીરને તૈયાર કરવાનું.
ઓક્સિજનની વધઘટમાં ઓમાં ત્યાં જવા માટે. કેમ કે ત્યાં આપણે અહીંયા હોઈએ એમ નહીં, આપણે ચા વગર નો ચાલે 4 વાગે પણ. એને તો ત્યાં આ બધા વગર રહેવાનું, આ બધી વસ્તુઓ વગર રહેવાનું, કેટલા બધા સાધનો તો વાપરવાના. એટલે મેં કીધું તું તૈયારી કરી દે, જો તું એમાં ન ગઈ તો અમારું ભાગ્ય છે, પણ સારામાં સારી કાર્યકર્તા તું તૈયાર કરી દઈશ. કે આ બધાથી જે તિતિક્ષા શરીરમાં ઊભી થશે, નિર્માણ કે કેવી રીતે દ્રઢ સંકલ્પ કરો. આખું વિશ્વ વિપરીત છે એનાથી. ત્યાં કોઈ નથી. ઉદાહરણ કોને જોવે? હાલ આપણે તો 50 જણા જોઈએ, કોઈ નથી આવતું તો આપણે હવે નહીં. તમે 10 જણા હોય તો હું 11મો છું, પણ કોઈ નથી તો હું નથી. ટોળું ભેગું થાય, 50 500 જણા થાય, પછી 5000 કરવા સેલા. કેમ કે પછી એ મેઇન વ્યક્તિને જોઈને ન આવતા હોય, 500 ને જોઈને કે 500 જાય છે ખોટું ન હોય, આપણે હાલો ને મોટા ભાગનું દેવું હોય. પણ આને તો કોઈ છે જ નહીં ઉદાહરણ. આજે નહીં, વર્ષો સુધી ત્યાં ગયું નથી. આ ફર્સ્ટ જ છે ને પછી પાછળ કોઈ નથી, આગળ કોઈ નથી. તો એનામાં એવું તો કંઈક છે. ભલે એનો દાવ લાગી ગયો, એનો ઉપયોગ તો બીજી જગ્યાએ કર્યો, પણ એનો સંકલ્પ કે સુવાનો ઉઠવાનો ટાઈમ કોઈ જ નહીં. ફોન જ નહીં. પેલી વસ્તુ આપણે ફોન વગર નો ચાલે. 2-4 જણા મિત્રો યાદ ન કરે તો આપણે 2-3 ને કહી દઈએ કેમ હમણાં સાવ ભૂલી ગયા તમે. આ વસ્તુ કે જગતથી કેટલું અલિપ્ત રહેવાનું. કોઈ પણ વસ્તુનું જ્યારે ડેવલપમેન્ટ થાય છે ત્યારે એની પાછળ કોકનું કોક તપ હોય છે. એ તપ વગર કાંઈ થતું નથી, અને એને ક્યાંક ને ક્યાંક સપોર્ટ હોય છે તો એ થઈ શકતું હોય છે. જો આ વસ્તુ સાયન્સને આગળ લઈ જવા માટે થઈ તૈયાર તો એ ગયું. અધ્યાત્મને આગળ લઈ જવું હોય ને તો આવી જ જરૂર છે, આવા જ દ્રઢ સંકલ્પની જરૂર છે. એટલે અહીંયા કીધું કે ત્વે દ્વંદ્વ મોહ નિર્મુક્તા. દ્વંદ્વ મોહથી નિર્મુક્ત થઈને શું થાય છે? તો કે ભજન તેમાં દૃઢવ્રતા. એ દ્રઢવ્રત થઈને ભજે છે. આ અંડરલાઈન કરવા જેવો શબ્દ છે કે દ્રઢવ્રત. આપણી ભક્તિનું માપ, જ્ઞાનનું માપ, કર્મયોગનું માપ ત્યાં જ છે કે આપણે દ્રઢવ્રત કેટલા છીએ. આપણે નક્કી કરીએ છીએ એ વસ્તુમાં આપણે અધ્યાત્મના માર્ગ ઉપર આપણી તીવ્રતા કેટલી છે, આપણું વ્રત કેટલું દ્રઢ છે.